હેલો મિત્રો, તો આજ આપણે પહોંચી ગયા છીએ જયપુર જંતર મંતર. જો ફરવાળા એક સ્થળ છે ને અહીંયા વિશ્વના મોટામાં મોટી ઘડિયાળ છે અને એ વખતમાં વૈજ્ઞાનિકોએ બનાવેલું અને આનો સ્થાપના થઈ હતી 1734માં. જો સવૈવ જયસિંહની બીજી પેઢીએ આ બનાવેલું ખગોળશાસ્ત્ર. જો મોટા પથ્થરની આકારની આ એ વખતે તારામંડળને અને નક્ષત્ર જોવા માટે આ બનાવેલું છે. વૈજ્ઞાનિકો એ વખતે રાજાના મોટા પથ્થરના આકારથી બનાવ્યું છે અને અહીંયા વિદેશી પર્યટકો બહુ જ ફરવા આવે છે, જોવા આવે છે. જો આ બધા વિદેશી માણસો છે, ઝાઝા વિદેશી જ આવે છે. બહુ જ ફરવાની મજા આવે એવું છે. અને એ વખતે આ રાજાએ ઋતુ કેવી થવાની હોય કે કોઈ ઘટના બનવાની હોય તો એ વૈજ્ઞાનિકો આ વસ્તુ પરથી જાણી શકતા. અને આ છે વિશ્વની મોટામાં મોટી ઘડિયાળ. જો આને વર્લ્ડ ગિનિસ બુકમાં નામ છે. આ 1 થી 2 સેકન્ડનો ટાઈમ આમ તેમ થઈ શકે છે, બાકી ઘડિયાળ સચોટ ટાઈમ બતાવે છે. જો એના કાંટા છે, આખી ઘડિયાળ પડછાયા ઉપર હાલે છે. જો આ એનો કાંટો, સેકન્ડ કાંટો બધા કાંટા ઉપર હાલે છે ઘડિયાળ. અહીંયા જતાં એનો સમય પૂરો થાય. અને એમાં વૈજ્ઞાનિકો મતે આમાં 2 થી 3 સેકન્ડનો જ ફેર હોય. જો રિયલ ટાઈમ અને એ વખતના ટાઈમ માટે, અને જે હાલમાંય બધા આ ટાઈમે હાલે છે. આ રાજાના વૈજ્ઞાનિકોએ બનાવેલું છે. આ ભૂગોળશાસ્ત્રીઓ ત્યારે વૈજ્ઞાનિકો હતા, એ વખતે ભૂગોળના શાસ્ત્રીઓ હતા. એને દ્વારા પથ્થરમાંથી બનાવેલું છે. 1734માં સવૈ રાજા જયસિંહ એના વખતે જ બનેલું છે. એની બીજી પેઢીએ પર્યટકો બહુ જ ફરવા આવે છે. અને આ યંત્ર છે કે કોઈ પણ ઘટના ઘટવાની હોય કુદરતી, તો આ યંત્ર દ્વારા જાણી શકાતું. અને સમ્રાટ યંત્ર કહે છે. એટલે બહુ માહિતી તો ઓછી હોય, પણ આ ગાઈડ લોકોને વધારે હોય. પછી ઇંગ્લિશમાં વાતો કરે છે એટલે આપણને કાંઈ એમાં કાંઈ માહિતી પડતી નથી. એટલે આ સમ્રાટ યંત્ર છે. અને આ બીજી ઘડિયાળ છે, નાની છે. એ સચોટ ટાઈમ જ બતાવે છે. મતલબમાં 1-2 સેકન્ડનો જ ફેર હોય, બાકી આપણી ઘડિયાળને અત્યારે તમે ટાઈમ મેળવો એટલે ત્યાં 2-3 સેકન્ડ જ આમ તેમ થાય છે. આ રિયલ ઘડિયાળ કરતાં આ સચોટ ટાઈમ બતાવે. આ ભૂગોળ શાસ્ત્રીઓએ બનાવેલી. બહારના ભૂરિયા લોકો આખો ઇતિહાસ જાણે ગાઈડ પાસે. જો પથ્થરમાંથી બનાવેલી છે. અને આ છે આપણી કઠપુતળીવાળા ભાઈઓ. જો એ મનોરંજન વિદેશી લોકોને પૂરું પાડે છે, પણ મજા જ આવે છે. ચલો જોઈએ.
आ गया धूम। हाँ भैया आपको सर को दे दो। आप बैठो यहाँ पे। आपको दीपिका से से आए हो। क्या नाम है मेरा आपका? ओह माय गॉड सही। तो आपको मिला दो दीपिका से। तो इधर देखो, इधर दूर से देखते हैं दीपिका दूर पीछे वीडियो कर दो। आप दूर से इधर देखते हैं ना दीपिका आ रही है, ठीक है ना? ओह माय गॉड दीपिका आ रही है, क्या बात है। Ha ha ha.